મારું નામ બાળા અલ્પેશ છે અને હું એક હની ટેપમાં ફસાઈ ગયો છું 2020ની આસપાસ મારા જ પાડોશીમાં રહેતા રેખાબા ઝાલા, ત્યારબાદ એમના ઘરના પ્રવીણસિંહ ઝાલા અને એક મહાવીરસિંહ ગોહિલ ત્રણ દ્વારા મને ફસાવવામાં આવ્યો છે. હની ટેપમાં વારંવાર મારી પાસે પૈસાની ખંડણી માંગવામાં આવી છે. રૂપિયા દાગીના જેવી વસ્તુ લઈ લીધી, વારંવાર મને દબાવી ધમકાવી અને આવું બધું કરવામાં આવ્યું છે. અંદાજે 3 લાખ રૂપિયા રોકડા, 1.5 લાખ રૂપિયાની મારી પાસે આયુર્વેદિક દવા લઈ ગયા છે અને એક સોનાનો હાર લાખ રૂપિયાની કિંમત લઈ ગયા છે. અને મને વારંવાર એમ કહેતા હતા કે હું બે વેપારનો ધંધો કરું છું. રેખાબા ખુદ એમ કહે છે કે બે વેપારનો ધંધો કરું છું અને મારું કોઈ કંઈ નહીં કરી લઈ અને તું મારેથી બચીને રહી જાય, નહીંતર હું તને આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, માન નાખીશ, મદદ કરી નાખીશ એવી ધમકી દેતા હતા. જેના ડરથી હું કાંઈ કરી ન શક્યો અને ત્યાર પછી મારે ગામ છોડી દીધું. 1.5 વર્ષથી જામનગર છોડી દીધું. તો છેલ્લે હું ન મળવાથી મારા મકાનમાં તોડફોડ કરી, મોટા પાયે નુકસાન કરી છે મકાનમાં. અને અત્યારે મારી પાસે માંગણી એમ કરે છે કે જો તું તારું મકાન મને દઈ દે, મારા નામે કરજે, નહીંતર પછી મને નવું મકાન લઈ દે. આવી રીતે કરીને મને છેલ્લા 1.5 વર્ષથી ધમકાવવામાં આવે છે. મેં ગામ છોડી દીધું, છેલ્લે મને મકાનની માંગણી કરે છે. કોઈ પોલીસ વાળામાં સંડોવાયેલા? ના, રેખાબાનું એમ કેવું મારી ઉપર કોઈ પોલીસ વાળાનો ફોન પણ આવ્યો નથી, પણ રેખાબા એમ કહે છે કે હું પોલીસ વાળા મારા રાખેલા છે, ત્યારબાદ મોટી મોટી હસ્તી છે, વકીલો છે, હું બધાના સંપર્કમાં છું અને તું મારું કાંઈ બગાડી નહીં શક, જેના કારણે હું કાંઈ નહોતો કરી શકતો. પણ હજી સુધી મારી ઉપર કોઈ પોલીસ વાળાનો કોઈનો ફોન નથી આવ્યો. પોલીસ વાળા તો સામે અમને સાથ આપે છે. કઈ જગ્યાએ ફરિયાદ? સૌથી પહેલાં મેં એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી, ત્યાર પછી એસપી સાહેબને ફરિયાદ કરી છે, મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ કરી છે અને હર્ષસંઘવી સાહેબને ફરિયાદ કરી, ગૃહમંત્રી સાહેબને ફરિયાદ કરેલી છે. અને એસપી સાહેબે ખૂબ સરસ મજાનો સપોર્ટ આપ્યો છે. ત્યારબાદ એ ડિવિઝનના જે મેન સાહેબ છે ચાવડા સાહેબ, એમને પણ બહુ સરસ મજાનો સપોર્ટ આપ્યો છે. અને બસ સારું એવું કામ છે. બસ મારે ન્યાય જોઈએ છે. મારું નામ મયુરીબેન અલ્પેશભાઈ વાડા છે. રેખાબા, પ્રવીણસિંહ ઝાલા આ લોકો અમારા પાડોશી હતા પેલા. અને આરોપી મહાવીરસિંહ ગોહિલ આ લોકોને છે ને આવી રીતે ધમકાવે છે કે તમને મારી નાખશું, મર્ડર કરી નાખશું, તમારા છોકરાઓને કિડનેપ કરી લેશું. મારા હસબન્ડને છે ને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા છે. અમારી પાસે પૈસાની દાગીનાની ખંડણી લેવામાં આવી છે. અમારી પાસે મકાનની માંગણી કરે છે. અને રેખાબા ઝાલા એમ કહે છે કે હું દેહ વેપારનો ધંધો કરું છું, જેથી મારે મોટા મોટા કોન્ટેકો છે, જેથી તું મારું કાંઈ નહીં બગાડી શક. પણ અમે આજથી 1.5 વર્ષથી અમે છે ને જામનગર મૂકી દીધું છે અને અમારો કોઈ જાતનો કોન્ટેક ના હોવાથી રેખાબા ઝાલાએ અને એના કોઈ સાગરીકોએ અમારા મકાનમાં મોટા પાયે નુકસાન કરેલું છે, તોડફાડ કરી નાખી છે. આશરે 4-5 લાખની નુકસાની કરેલી છે. અને તે આજે પણ અમારી પાસે મકાનની જ માંગણી કરે છે અને અમે કેસ કરેલો છે. એ ડિવિઝનમાં પોલીસ સ્ટાફનો બધાનો ખૂબ સહકાર સારો છે. અને અમારી પાસે એક જ માંગણી છે કે અમને ન્યાય મળે, જેથી કોઈ બીજા નિર્દોષ પરિવાર આવી રીતે ન ફસાય.